હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પોકેટ્સ વિશે શીખવાના છે. પોકેટ્સ અલગ અલગ પ્રકારના હોય છે, જેમાં સૌથી પહેલું પોકેટ છે પેજ પોકેટ. પેજ પોકેટમાં આ રીતે જે છે આપણે ડ્રાફ્ટિંગ કરેલું છે, એ મેઝરમેન્ટથી થાય છે. આ 38 ચેસ્ટ લઈને આપણે એ પ્રમાણેનું ડ્રાફ્ટિંગ લઈને પેજ પોકેટ બનાવેલું છે અને એનું કટિંગ કરી લીધું છે આ રીતે. અને બેઝ જ્યાં લગાવવાનું છે, આપણે સેમ્પલ બનાવી રહ્યા છે એટલે બેઝ જ્યાં લગાવવાનું છે એ લીધું છે. અને આ જે પોકેટ છે એને આપણે પ્રેસ દ્વારા વાળીને રેડી જ રાખ્યું છે. આ જે મેઝરમેન્ટ છે આપણું પોકેટનું, એ મુજબ લઈને જ આપણે રેડી રાખ્યું છે. હવે આપણે પોકેટ જે છે લગાવવાનું સ્ટાર્ટ કરીશું. એના માટે આપણે ઉપર જે છે એક્સ્ટ્રા જે કાપડ લેવામાં આવે છે, એટલે ઉપરનું જે છે ફિનિશિંગ એ કમ્પ્લીટ આવે. બરાબર છે? તો એના માટે આપણે સૌથી પહેલાં એ વાળીને એની આપણે સિલાઈ લઈ લઈશું આ રીતે. લઈ લેવાની છે. એક્સ્ટ્રા દોરાને આપણે કટ કરી લઈશું આ રીતે. હવે જે આપણે આ પટ્ટી વાળીને પ્રેસ દ્વારા રેડી રાખી છે, એ જ આપણે જ્યાં આપણે પોકેટ અટેચ કરવાનું છે ત્યાં આપણે મૂકીને સ્ટીચ કરી લઈશું આ રીતે. એકદમ ધારી સિલાઈ કરીશું, જેથી એનું ફિનિશિંગ કમ્પ્લીટ આવે. આ સિમ્પલ જે પેજ પોકેટ છે એ બની રહે છે, અને સાદું પોકેટ પણ તમે કહી શકો છો. જગ્યા પરથી ખસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે, કે જ્યાં અટેચ કરવાનું છે ત્યાં જે પોકેટ રહે. કોર્નર પરથી કમ્પ્લીટ આપણે લઈશું. આપણે જે છે પ્રેસ દ્વારા એજ જે છે એની કિનારી વાળી લીધી છે, એટલે સિલાઈમાં એકદમ આપણને સહેલું પડશે. એટલે પહેલાં આપણે જે છે એની એજીસ જે આપણે પોકેટ લગાવવાનું છે એને કમ્પ્લીટ આ રીતે વાળીને રેડી રાખીશું. હવે આ બાજુનું સ્ટાર્ટ કરીશું. કન્ટિન્યુ જ આપણે સિલાઈ લીધી છે. અહીંયાથી અહીંયા આપણે અલગ જે છે કલર યુઝ કર્યો છે, જેથી તમે જોઈ શકો એનું સ્ટિચિંગ. બરાબર છે કે સ્ટિચિંગ કેવી રીતે આપણે લઈએ છીએ. લોક કરીશું. આપણું આ પેજ પોકેટ રેડી થઈ ગયું છે. એકદમ ઇઝી છે પોકેટ. એમાં સૌથી સાદું એટલે કે ઇઝી પોકેટ છે આ પેજ પોકેટ. હવે આપણું આ પેજ પોકેટ રેડી થઈ ગયું છે. બરાબર છે. જે બ્રાન્ડેડ હોય છે